પર્વમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપની વચ્ચે આવવાનું થયું। એમાં આપણા વાવથરા જિલ્લા પ્રમુખ શ્રી ડૉક્ટર નરેશજી ઠાકોર સાહેબ, અમારા થરા તાલુકાના ભાજપના પ્રમુખ શ્રી કહેણાભાઈ પટેલ સાહેબ, અમારા રાજપૂત સમાજના પ્રમુખ અને અગ્રણી અને ભાજપના આગેવાન એવા અમારા દીદી રાજપૂત સાહેબ અને અમારા થરા તાલુકાના પ્રભારી શ્રી લક્ષ્મણભાઈ પટેલ સાહેબ અને ભોરડોના અમારા ખાસ મિત્ર એવા દિલાવરસિંહ બાપુ, તેમજ અમારા મહામંત્રી પ્રવીણભાઈ અને અમારા ભોરડોના પૂર્વ આ વિસ્તારના સેવા આપી દેવા ડેલિગેટ અમારા વિયાભાઈ અને કાજાભાઈ સરપંચશ્રી, અમારા રામભાઈ સરપંચશ્રી ગઢસીસર પંચાયત અને હાલ સરપંચ મોડાભાઈ તથા તમામ હોય બેઠેલા મારી સામે બધાના કાળાબાન બધાનું નામ આમ તો બધા વડીલોનું નામ લઈ શકું, પણ હવે સમય સાહેબને એવું શોધે એટલે તમામ વડીલો અને યુવાનો અને ભાઈઓ અને બહેનોના ચરણોમાં વંદન। હવે ચૂંટણીમાં ઘણી વખત આપણે તો 40 વર્ષ તમારી વચ્ચે ચૂંટણીના પર્વમાં કાયમી સંસદો લોકસભા હોય ત્યારે તો આપની વચ્ચે આવવાનું થયું છે, આવ્યા હતા અને હંમેશા મારું ખૂબ મોટા મનથી આપે હંમેશા બૂથને છલકાવી ભરીને અમને આપ્યો છે, એ બદલ આપ સૌનો ગામનો લોકોનો ખૂબ હૃદયથી આભાર માનું છું। હવે બીજા માટે મોગો આવ્યો, પણ હવે તો હાલ તો હું આપણે મારા માટે મોગો આવ્યો હતો તમારી વચ્ચે, એટલે મને આ પરિવારમાં બધા પરિવારના 18 સમાજના આલમના પરિવારોનો સંપૂર્ણ ભરોસો છે કે જે તમે પહેલાં જે બૂથમાંથી નીકળ્યા છે વોટ એનાથી પણ વિશેષ નીકળશે એવી મને આશા છે। અને ડૉક્ટર સાહેબ, હું આપને વાત કરું પ્રમુખશ્રી કે જે આપણા અપક્ષના ઉમેદવાર જે છે આ ગામના જમાઈ છે આ ગામના જમાઈ છે, એટલે હવે કોંગ્રેસમાં તો કોઈ ઉમેદવાર છે જ નહીં, પણ જમાઈને હવે ભોળવાઈ જાય બિચારા જમાઈ, એટલે ગમે તે આડાવળું થઈ ગયું વાંધો નથી, પણ તમે હવે જુઓ તો ભાળો તો કે સત્તા પક્ષ છે અત્યારે મોદી સાહેબ વિશ્વના ટોચ ઉપર અત્યારે દોડી રહ્યા છે, આખા દેશને દોડાવી રહ્યા અને ખૂબ વિકાસની ગતિમાં રહ્યા, અને એમાં અમને પણ વિચાર થયો કે હવે સામા નદીના પ્રવાહમાં ચાલીને કેટલા દાડા ચાલવું, એટલે એમાં મુશ્કેલી પડે ઘણી, એટલે એના માટે કરીને અમે ઘણી બીજા પણ સમાજોને અમે જતા હતા કોંગ્રેસમાં જઈએ ત્યારે બધાને પીડા થતી, હવે અમારો પણ સંબંધ હોય અમે પણ સંબંધ હોય એમને જવું ક્યાં, એટલે એ પણ મુસીબત હતી। મેં તો આખું ઘરનો પરિવાર એક જગ્યાએ થઈ જાય એવી અમે કોશિશ કરી અને એને લક્ષ્યમાં લઈ અને અમે આ પગલું ભર્યું છે, એટલે તમારી વચ્ચે રહેવાના હતા, તમારું ટોપોટીઓ કરવાના હતા। સાહેબ, મેં હોળમાં પેટ્રોલ પંપ ચાલુ કર્યો ત્યારે પરબતભાઈ પટેલ સાહેબ, જ્ઞાનીબેન ઠાકોર, આ બધા વડીલો આવ્યા હતા અને એમણે સ્ટેજ ઉપરથી બોલ્યા હતા કે ભાઈ રોગાભાઈ એમના નફામાં તે લીટરે 1 રૂપિયો એમને આપશે। સાહેબ, મેં આ બધાને 1 રૂપિયો આલ્યો હતો, ના આલ્યો તો બોલો મારા મોટી। પછી જ્યારે નોટબંધી થઈ અને મારી કોઈ જીરું પડે પાક પડે ત્યારે પણ વગર પૈસે મેં બધાને ડીઝલ આપ્યું છે, કોઈને પેટ્રોલ પંપ પછી પાછા નથી મેલ્યા હોય તો કહો, બાકી તમારું ભલે ગમે તે હોય મારી ઘરની ગાડી મારું ડીઝલ અને જે પણ તમે ટોપો ભરાયું છે હું ગાડી લઈને તમારા વચ્ચે જો મહેનત કરી જો દોડ્યો તમારું કામમાં સફળ છું નીચો હું, પણ હંમેશા પ્રયાસ કર્યો છે સારું કરવાની ભાવના, અને એમાં કોઈ પાસે પૈસો લેવાની કોઈ અપેક્ષા કે કોઠા કબાડા કરવાનું મેં કામ કર્યું નથી, હંમેશા દિલથી કામ કર્યું છે। એટલે તમારી વચ્ચે ટાઈમ હતો, તમારો પરિવારનો જ છું, તમે મને સારી રીતે ઓળખો તો મારી બીજી ઓળખો તમારે કોઈ હાલવાની નથી। અને હાલ પણ મેં એક બ્રાઉઝર ગાડીનું લાવ્યું છે, તો પેટ્રોલ પંપના જે ભાવ છે ને તે ભાવથી આ વિસ્તારમાં બધે ગામ અઠવાડિયામાં 2 દિવસ ગાડી મૂકું છું, ઘરે બેઠા પણ એમને સપ્લાય કરું છું, ડીઝલ મળી રહે, અને એ માટે પણ મેં પ્રયાસ કર્યા છે। અને આપણે મનુષ્ય જીવનમાં કંઈક પણ સારું કરવાની ભાવનાથી અને આ પાર્ટીમાં મેં જોયું કે હવે તો અમે તળિયા ઝાટક છે, કશું કોઈ રહ્યું નથી, હવે એમાં અમે ખાલી ખખડવાથી કોઈ મેળ પડે એવું નથી, તો આ ભરેલું છે એમાંથી આપણે એમાં ડબકી મારશો ને તો તમને મને બધા પાર પડી જશો, એ માટેનો મેં પ્રયાસ છે, એને તમે સ્વીકાર દો, કોઈ પણ આ ખરાબ લગાડતા નહીં કે અચ્છા આમ કર્યું મને પૂછ્યા કે કર્યું થતા રહ્યા ફલાણું ઢેકડું, અને આપણી વાતાવરણમાં બધા પલટાવા આવશે, ઉતર ચડાવવા આવશે, પણ કોઈ વાપર્યા વગર
તમે મારી ઇજ્જત રાખશો અને આ પાર્ટીની ઇજ્જત રાખશો અને વિકાસની ગાથા અને યાત્રામાં આપણે બધાએ જોડાઈ અને સહભાગી થઈ અને આપણા ઠાકોર સાહેબ નવનિર્મિત જિલ્લો એમાં આપણા નરેશભાઈ ઠાકોર સાહેબના હાથ મજબૂત કરવાના છે, મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. અને મને શંકરભાઈનો જો હું નજીક ગયો ત્યારે શંકરભાઈનો મને આખો આમ જોવા મળ્યું કે શંકરભાઈ વ્યક્તિત્વ ચેવું છે. શંકરભાઈ 18 સમાજના છે, એક સમાજના નથી. એમણે કોઈ દાડો કોઈ પક્ષપાત, કોઈ ભેદભાવ, જાતિવાદ એમણે રાખ્યો નથી. અને એના માટે પણ હું પ્રેરિત થયો કે આવા માણસો જોડે આપણે સાથે રહીને કામ કરશું ને તો આપણા જિલ્લાનું, આપણા ગામનું, આપણા તાલુકાનું આપણે જે મેળવવું છે ને એ મેળવી શકશું. અને એમની દીર્ઘદ્રષ્ટિ, એમની કામ કરવાની સત્તામાં એમની જે મજબૂતાઈ અને એની પાર્ટીમાં પણ એટલું બધું કામ કરી રહ્યા છે એટલે એમની જોડે સાથે હું જોડાણો હતો. એટલે તમે સૌ મને ખોબલે ખોબલે વોટ આલી અને આ વિજય બનાવો એવા આશીર્વાદ સાથે જય ભારત માતા.